નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કયા સ્માર્ટફોન કયા દેશનો છે, એટલે કે ગ્લોબલ ટેક એટલાસ. વિશ્વની 18 અગ્રણી મોબાઈલ બ્રાન્ડ અને તેમના ભૌગોલિક મૂળનું વિશ્લેષણ, જેમ કે USA, ચાઇના અને ઇન્ડિયા. વિશ્વની 66% મોબાઈલ બ્રાન્ડ માત્ર 3 દેશોમાંથી આવે છે. કયા કયા? તો કે ભારત, ચીન અને અમેરિકા, અને અન્ય દેશ તો ખરા જ. મોબાઈલ હાર્ડવેરનું ભૌગોલિક વિભાજન પૂર્વ અને પશ્ચિમ ભાગમાંથી થાય છે. પૂર્વ ભાગમાં કયા કયા છે? તો એશિયાનો દબદબો 13 બ્રાન્ડ ઉપર છે, એટલે કે પૂર્વ ભાગમાંથી ચીન, ભારત, દક્ષિણ કોરિયા, જાપાન અને હોંગકોંગ. આ ઉપરાંત પશ્ચિમનો પ્રભાવ એટલે કે પશ્ચિમના દેશોમાંથી 5 બ્રાન્ડ છે: અમેરિકા, કેનેડા અને ફિનલેન્ડ. સૌથી વધુ મોબાઈલ બ્રાન્ડનું કેન્દ્ર મુખ્ય કયું છે? તો કે ચીન, જેમ કે વનપ્લસ, ટેકો, રિયલમી, લેનોવો, વિવો અને ઓપ્પો. આપણા પોતાના ઘરની બ્રાન્ડ કઈ છે? એટલે કે ભારત જે છે એ ભારત ઇનોવેટર તરીકે કયા કયા ફોન લોન્ચ કર્યા છે? તો માઇક્રોમેક્સ, કાર્બન અને લાવા. વૈશ્વિક સ્માર્ટફોન ઇકોસિસ્ટમના પાયા કયા કયા છે? તો કે એપલ, ગૂગલ પિક્સેલ અને મોટોરોલા. આ 3 જે ફોન છે એ 3 કંપનીના ફોન જે છે એ અમેરિકામાંથી બને છે. દક્ષિણ કોરિયા અને જાપાન. તો પૂર્વ એશિયાના ટેક હબ તરીકે દક્ષિણ કોરિયા અને જાપાન છે. દક્ષિણ કોરિયામાંથી સેમસંગ અને એલજી, અને જાપાનની બ્રાન્ડ છે સોની. આ ઉપરાંત એકલું છતાં પણ પ્રભાવશાળી બ્રાન્ડ હોંગકોંગમાંથી ઇન્ફિનિક્સ, કેનેડામાંથી બ્લેકબેરી અને ફિનલેન્ડમાંથી નોકિયા પણ ઉપલબ્ધ છે. 18 બ્રાન્ડ, 8 દેશો, એક ગ્લોબલ નેટવર્ક, એટલે કે એક સાથે જોડાયેલું વિશ્વ. ભલે સ્માર્ટફોન ગમે તે દેશમાં બન્યો હોય, તે આજે આપણા વૈશ્વિક અને ડિજિટલ જીવનનો એક સૌથી અગત્યનો ભાગ છે, ખરું ને? તો ફોનનો બને તેટલો ઓછો ઉપયોગ કરીશું, જરૂરિયાત પૂરતો ઉપયોગ કરીશું, અને હા, નોલેજ તો વધારીશું જ. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.